મારફત મને એવું કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને કંઈક ને કંઈક ક્ષતિ જણાઈ રહી છે। એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું। હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું। મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું। પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને કંઈક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે। આજે રાજીનામું આપ્યું એનો આ લેટર છે।